સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલની સ્થિતિ જોવા મળી। વડાલી પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી છે। શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો। તો આ સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ધરતીપુત્રો હરખાયા છે। તો ચોમાસું સત્તાવાર બેસે તે પહેલા જ હાલમાં ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ વહેલી સવારથી જ શરૂ થયો। સંવાદદાતા શૈલેષ ફોન લાઈન પર જોડાયા છે। વિગતે માહિતી તેમની પાસેથી લઈએ। શૈલેષ, સાબરકાંઠાના અનેક જિલ્લામાં વરસાદી માહોલ, જગતનો તાત પણ હાલમાં ખુશનુમા જોવા મળી રહ્યો છે। શું વિગતો વરસાદને લઈને? વાત કરવામાં તો સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ સર્જાયો હતો। તે દરમિયાન આજે સવારથી આકાશ વાદળ છાયું હતું અને ત્યારબાદ હિંમતનગરમાં બપોરે વરસાદ પડ્યો। ત્યારબાદ વડાલી બાદ ખેડબ્રહ્મામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આમ જે અસહ્ય બફારો અને ગરમીમાં વરસાદી માહોલને લઈને ઠંડક પ્રસરી। બીજી તરફ જગતનો તાત પણ આ વરસાદ વધુ આવે તેની રાહ જોઈ રહ્યો હતો। તે વરસાદ આવતા તે હવે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઉર્મિલા, બિલકુલ, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ। તો હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો। હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। મોતીપુરા, ભુલેશ્વર, પરબડા વિસ્તારમાં વરસાદ પડ્યો। ગઈકાલ રાત્રિ બાદ આજે બપોરે પણ વરસાદની સ્થિતિ જોવા મળી। તો હિંમતનગરના દ્રશ્યો કે જ્યાં પણ વહેલી સવારથી વરસાદની સ્થિતિ જોવા મળી। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। મોતીપુરા, ભુલેશ્વર, પરબડામાં વરસાદ પડ્યો। ગઈકાલે રાત્રિ દરમિયાન પણ વરસાદની સ્થિતિ અને ત્યારબાદ આજે બપોરે પણ વરસાદ હાલમાં ધીમી ધારે જોવા મળી રહ્યો છે। તો જામનગરમાં પણ વરસાદી માહોલ છવાયો। ચોમાસાના આગમન પહેલા જ વરસાદની સ્થિતિ જોવા મળી। શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રેન માર્કેટ, ટાઉન હોલ સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। વરસાદના આગમનની સાથે લોકોમાં ભારે બફારાથી હવે રાહત મળશે। તો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હાલમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક જિલ્લાઓમાં ગઈકાલ રાત્રિથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। જામનગરમાં પણ વરસાદી માહોલની સ્થિતિ જોવા મળી છે। તો ચોમાસાના આગમન પહેલા જ સારો એવો વરસાદ પડ્યો છે। અલગ અલગ વિસ્તારો છે જામનગરના કે જ્યાં વરસાદની સ્થિતિ જોવા મળી। ગ્રીન માર્કેટ, ટાઉન હોલ સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। તો રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં પલટો। વહેલી સવારે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું। કોલેજ ચોક, ભુવનેશ્વરી મંદિર રોડ, જેલ ચોકમાં વરસાદ જોવા મળ્યો। બસ સ્ટેન્ડ પાસે, કોટ રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી। વરસાદ આવતા વાતાવરણમાં પણ ઠંડકનો માહોલ જોવા મળ્યો। તો રાજકોટમાં પણ વરસાદ જે રીતે ધીમી ધારે પડી રહ્યો છે। ગોંડલ સહિતના વિસ્તારોમાં પણ હાલમાં વાતાવરણમાં પલટાની સ્થિતિ છે। કોલેજ ચોક, ભુવનેશ્વરી મંદિર રોડ અને જેલ ચોકમાં ધીમી ધારે આ વરસાદ વરસી રહ્યો છે। લોકોમાં પણ હવે ભારે ઉકળાટ અને ગરમી પછી વરસાદ આવવાના કારણે ખુશનુમા વાતાવરણ ચોમેર છવાયું છે। તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। બગસરા પંથકમાં વરસાદની સ્થિતિ જોવા મળી। પીઠડિયા, બાલપુર ગામમાં વરસાદ જોવા મળ્યો। હડાણા, વાઘણિયા ગામમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। બગસરા પંથકમાં વરસાદની સ્થિતિ જોવા મળી। જગતનો તાત ખુશનુમા જોવા મળી રહ્યો છે।